માથામાં વાળ ચોખ્ખા રહે અને ઘટાદાર રહે તે માટે શું તમે બ્રાન્ડેડ શેમ્પૂનો ઉપયોગ કરી રહ્યા છો? અને જો કરી રહ્યા છો તો એકવાર ચેતી જજો, કારણ કે એ શેમ્પૂ નકલી તો નથી, એ ચેક પણ કરી લેજો. તમારા વાળ ખરી જતા વાર નહીં લાગે. આ વાત એટલા માટે કરવી પડી કેમ કે સુરતની કામરેજ પોલીસે બ્રાન્ડેડ હેર એન્ડ શોલ્ડર્સ શેમ્પૂનો નકલી જથ્થો ઝડપી પાડ્યો છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવાગામ ખાતે આવેલ નવકાર ઇન્ડસ્ટ્રીઝના વિભાગ 1માં ગોડાઉનમાં નકલી શેમ્પૂનો જથ્થો હોવાની બાતમી કામરેજ પોલીસને મળી હતી અને કામરેજ પોલીસે બાતમીના આધારે છાપો માર્યો હતો. ગોડાઉનનું શટર ઊંચું કરી હેર એન્ડ શોલ્ડર્સ કંપનીના નકલી શેમ્પૂનો મોટી માત્રામાં જથ્થો જોઈ કામરેજ પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે હાજર મુકુંદ હસમુખભાઈ માવાણી નામના ઈસમની પૂછતાછ કરતા તેણે પાસે કોઈ પણ જાતનો પરવાનો ન હોવાનું જણાવ્યું હતું. નકલી બોટલો ચેક કરવામાં આવતા બોટલો પર કોઈ પણ જગ્યાએ ઓથોરાઇઝ લખાણ કે સિક્કો જોવા મળ્યો ન હતો અને એક્સપાયર ડેટ પણ ન હતી. આ સાથે જ ઘણી બોટલો હેર એન્ડ શોલ્ડર્સના સ્ટીકર વગરની મળી આવી હતી. પોલીસે હેર એન્ડ શોલ્ડર્સના સ્ટીકર લગાડેલી 4115 નંગ બોટલ, 30 નંગ સ્ટીકર અને અન્ય મુદ્દામાલ મળી 49 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે મુકુંદ હસમુખભાઈ માવાણીની ધરપકડ કરી છે. સ્થળ પરથી ઝડપાયેલા ભેજાબાજ ઈસમની પૂછતાછમાં તેને જણાવ્યું કે સુરત સિટી ખાતે કારખાનું ઊભું કરી નકલી શેમ્પૂની પ્રોડક્ટ બનાવી હતી અને ફ્લિપકાર્ટ પર વેચવા મૂકી હતી, જ્યાં માલ રિજેક્ટ થતા કામરેજના નવાગામ ખાતે ગોડાઉન ભાડે રાખી હોલસેલમાં પધરાવી દેવાની ફિરાકમાં હતો. પરંતુ કોઈ હોલસેલના વેપારીઓ આવે તે પહેલા કામરેજ પોલીસ આવી ગઈ હતી અને આ કૌભાંડ ઝડપી પાડ્યું હતું. ત્યારે હાલ અન્ય કેટલા ઈસમો આ કૌભાંડમાં સંડોવાયેલા છે, કેટલા વર્ષથી આ વેપલો ચાલી રહ્યો છે, કેટલો જથ્થો વેચ્યો છે તે દિશામાં કામરેજ પોલીસે તપાસ હાથ ધરી છે. સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબની રાહબરી હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોઈસર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ સુરત ગ્રામ્ય જિલ્લામાં જે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તેના ઉપર અંકુશ લાવવાના ભાગરૂપે ગત તારીખ 31/7/2025ના રોજ કામરેજ પોસ્ટે ખાતે એક અરજદાર દીપકભાઈ બાબુભાઈ પટેલ કે જેઓ પોતે PNG કંપનીના ઓથોરાઇઝ પર્સન છે, જેઓ એક હકીકત જણાવેલ પોલીસને કે કામરેજ પોસ્ટે વિસ્તારમાં આવેલ નવા ગામમાં નવકાર ઇન્ડસ્ટ્રી પ્લોટ નંબર 3માં એક ગોડાઉન છે, જે ગોડાઉનમાં હેડ એન્ડ શોલ્ડર કંપનીના ડુપ્લિકેટ શેમ્પૂ બનાવતો હોવાની તથા તે શેમ્પૂ ઓનલાઈન ફ્લિપકાર્ટમાં અને રિટેલમાં વેચતો હોવાની હકીકત તેઓએ અમને જણાવેલ. જે હકીકતને આધારે કામરેજ પોલીસ સ્ટેશને સદર અરજદાર તથા પંચોને સાથે રાખી સદર જગ્યા ઉપર રેડ કરતા સદર ગોડાઉનમાંથી હેડ એન્ડ શોલ્ડર કંપનીના 1 લીટર ના શેમ્પૂની બોટલો જે 4115 નંગ મળી આવેલ, ખાલી બોટલો 30 નંગ તથા પેન્ટીન શેમ્પૂની પણ અમુક બોટલો મળી આવેલ અને અમુક જે હેડ એન્ડ શોલ્ડર કંપનીના સ્ટીકર મળી આવેલ. આમ કુલ્લે મળીને ટોટલ 49 લાખથી પણ વધુનો મુદ્દામાલ મળી આવેલ. જે હેડ એન્ડ શોલ્ડર કંપનીના શેમ્પૂની પ્રોડક્ટ જોતા સદર ઓથોરાઇઝ પર્સનના જણાવ્યા અનુસાર શેમ્પૂના નીચેના ભાગે જે ઓરિજિનલ કંપનીનો ઉપસેલો સિમ્બોલ હોય તેની ગેરહાજરી જણાઈ આવેલ તથા PNG કંપનીનો કોઈ પણ પ્રકારનો બેચ નંબર કે મેન્યુફેક્ચરિંગ ડેટ પણ લખેલ હોવાનું જણાઈ આવેલ ન હતું, જેથી કરીને આ પ્રોડક્ટ ડુપ્લિકેટ હોવાનું તથા સાથે ત્યાં ગોડાઉનમાં હાજર મળી આવેલ આરોપી મુકુંદભાઈ નાઓને સદર બાબતે હેર એન્ડ શોલ્ડર કંપની તરફથી તેમને કોઈ પણ પ્રકારે ઓથોરાઇઝ કરેલા હોય ડીલરશીપ તરીકે તે બાબતે પૂછપરછ કરતા તેઓએ હેર એન્ડ શોલ્ડર કંપનીની કોઈ પણ પ્રકારની ડીલરશીપ લીધેલ હોવાનું જણાઈ આવતું ન હોવાથી સદર બાબતે કામરેજ પોલીસ સ્ટેશને કુલ્લે 49 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈ અને સદર આરોપી વિરુદ્ધમાં કોપીરાઇટ તથા BNSSની અલગ અલગ સેક્શન અંતર્ગત ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુમાં છે. આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી આશરે 1 વર્ષ પહેલા સુરત સિટીમાં સીમાડાનાકા વિસ્તારમાં કોઈ જગ્યાએ ગોડાઉન રાખી ત્યાં અલગ અલગ લૂઝ મટીરિયલ પેકિંગ કરી અને આ પ્રકારનું શેમ્પૂ બનાવી જે એને ફ્લિપકાર્ટ પર વેચવાનો પ્રયત્ન કરતા ગ્રાહકોએ કમ્પ્લેન કરતા આ માલ ડુપ્લિકેટ હોવાનું તેને જણાઈ આવતા તેને છેલ્લા 1 મહિનાથી કામરેજ પોસ્ટે વિસ્તારમાં ગોડાઉન ભાડેથી રાખી અને કોઈ પણ મોટો હોલસેલ ડીલર મળી આવે તો તેને વેચવા માટે થઈ અને ગોડાઉનમાં મુદ્દામાલ મૂકી રાખેલ હતો. પ્રાથમિક તપાસમાં હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને આગળની તપાસ ચાલુમાં છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.